તારું ભલું થાય તારું. શું લઈને આવ્યા? સાઉન્ડ સાઉન્ડ કનું માજી લાયા? એ પેલા જુઓ કિકર જુઓ તમે માજેલું દેખા 27,000 આલ્યા છી ઉવે. વાહ ભાઈ વાહ, જબર જબર લ્યો. વાયર ઉધીન બોળ ઉધી લાયા તમને કહું હું હા, હા. કોમકાજ કરે ની તો કાચું પાકું ના હોય એમાં કોઈ સાચું સાચું. હા. હા. હવે અમે કેવું નક્કી કર્યું ખબર છે કે હરિભાઈના ઘેર કશું વાતનો કહારો આલવો નહીં. હા હવે એ તો એને ઘણું ગવાય, આપણે ભૂલી ના જવરાય પેલા આદમી. હા આ વગાડો અને જે લાઈટ બિલ બળે ની એ પૈસા એને આલી દેવા રોકડા. હા એ તો વ્યવહાર છે. આ તે કશો વાંધો નહીં. તહેવારમાં લાઈટ વપરા હે એના પૈસા તમે તાર મને આલશો તો હું હરખથી લઈ રહ્યો, મને વાંધો નહીં. એ વાઘુજી તમારે બેન થી માટલી કને ફોડવાની છે પહેલા શોધમાં એને કરું. ચોખ્ખી વાત છે વાઘુજી ફોડે તો વાઘુજી અને હું ફોડું તો હું અમને બે જણાનું કોઈ પેલું છે એટલે નક્કી કરી લે પેલા. અમે હા 2 જણા હંગાત ફોડશે. હા ફૂમતે મોટા છે ને. પાંચ છોડલા કરો વાને. એ મુક એક જ મિનિટ જય દ્વારકાધીશ. ગાડું એનું એટલે બળદ એના જ હોય કે. બોલો દ્વારકાધીશ કી જય. તમારે કેમ કર્યો નહીં? એટલે આ વખત કોરા આ વખત માટલી આપણે ના લીધી રટાણ હાથથી મફુજીને કહી દેવો તો મને કરો. વાતચી લીધી છે ને હાથમાં. ભેદભાવ ના રખાય એમ. એ તો શું રાખવો છે 50 આલ્યા છે પેલા ભાઈ બેઠા. એને ચો કોઈ દાડો સોદલા કર્યા છે. અલ્યા ભૂપતજી મગજમાં લોકી લે ખબર નહીં. આ જોવો કી જોઈ બધું હું આમાં પડ્યો છું ભાઈ. એવું ભેદભાવ રાખવો જ નહીં તો 50 ના આલો હારું હેડો હારી વગાડો. એટલે નવાઈ નહીં કરી તમે કોઈ. નવાઈ છે લ્યો આલજો તમે લઈ લો અમે પાછા લ્યો હડો આલો હડો આલજો તમે આટલા વર્ષ પૈસા નહીં આલ્યા એનું શું કહેજો? એ ગમે એવું હોય હવે 2-5 હજાર તો ગમે એ આલે ના વાત ના કરો. 2-5 નહીં, હિસાબ કરવા બે હશે તો ચોઈ પડશે ઓએ. રોડ પર જાતો ભિખારી કાઢીને આલ દે તમને ગુજામથી બસ હવે તાણી દેખા ઘૂમતે હા. હવે એ બધું બંધ કરી દો એમ. ઓય ઓય ના ના ખરું આપણે પછી એ તો બધું નક્કી કરેલું જ છે આપણે. ઓય ઓય તાણી અને પેલી વાત કરવી છે હરીજી નહીં કર ના એ હાલ નહીં. નહીં કરો ને જબર આયોજન કર્યું હો ભાઈ. હા? હા શું વાત હતી? વાત શું હતી? વાત વાત એટલી ખતરનાક. ના હાલ નહીં ને કહું યાર હાલ નહીં ફમતે વાત બારો કહું. બારો પેલું કંકુ આવે એ તો વાંધો નહીં, વાંધો નહીં. હા. હું શું કહું છું? બસ. ફમતે વાત કહું. હા. જબરા લાગો છો હો. વટ પડો છે. કોઈ પણ હું તો હતો એનો શું શું યાર તમે ખોટા વખોણ કરો અલ્યા તમારો રૂબાબ આખો અલગ છે. વાત નહીં કહું શું વાત લઈને ફરતા હેડે છે? અરે પાગલ નહીં બંકો પતા તમારા જોણીને શું કોમ છે મોળા કે તમારું કામ કરો ને ભાઈ. તમારે પાણી. કેને કીધું છે? તમાર માટલી નહીં ફોડવાની હું એ નક્કી છે. દાજેલો ને દાજેલો બુઢા લઈને ફરતા હેડે છે. બસ કઈ હા પરસાદ લાવી દીધી. ઓવે કેમ આટલી વટીઓ પાડી છે? ઓટીઓ તો ઘણી બધી છે. હે આ મફુજી આ ચકરી રહ્યું ને એટલે તાણી કુદાડતું વાયર હેડ્યું આવતું તું. હરખ ખરો ને હરખ. હા હરખ અમને મેન વાતનો હરખ છે કે અમારે માટલી ફોડવાની છે એનો હરખ છે અમને હા, આટલી ગળા તો તકે તાવીઓ જ ફોડી છે. ખરું ખોટું? તમને કીધું છે ચમ માથાને ઘણો છો લ્યા? એટલે હરખ હોય. મફુજી તવિયો ફોડવાનો સમય જતો રહ્યો હા. હવે અમારો સમય આવે ની એ જોજો ખાલી વાઘુજી કાકા તમારા ડોશીનો હાથ બાજ્યો તે વખત રોટલા તમે કર્યા હતા. કેટલી તાવીઓ ફોડી રહ્યા હતા? ઓભળો હા શું વાત હતી? જેવી તેવી વાત નહીં તમે ખાલી ઓભળશો ની તો તઈ રાત તો તમને ઊંઘ નહીં આવે તમને કહું બાબુજી કહું ના લોચા થઈ જાય યાર અત્યારે કહેવા જા ને તો બધું અત્યારે બધા માણસો હરખાવ હોતા નહીં હા. બરાબર છે આ તો પછી તમે જાજી ચિંતા કરશો નહીં. હીરા ગમે તે વાત લઈને આયા હોય કહી દે. ઘૂમતે આ વાત જેવી ખબર છે હે. હાલ આપણે હરિભાઈ કહીએ હા. બરોબર
અને હરીભાઈ ઓભળ્યા પછી કોઈ આગા પાછું કરી તો કની જવાબદારી હા જવાબદારી કની હેરી લ્યા, શું વાત છે? ટેન્શન લેહો નહીં એ તો પછી હા અમે શું કર્યું લ્યા, પણ શું છે ઉભાઈ ના રે તાણી નવે નહીં કરી કોઈ તમે અમે કશું નહીં કર્યું ઓવે. ઓવે અમે તો ખાલી પેલા કહેવાય શું કહેવાય ચિઠ્ઠી ના ચાકર હા ચિઠ્ઠીના ચાકર છે જે કર્યું ને એ આ ભગવાને કર્યું છે ઓવે 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 એ પેલી લાઈટ તો હાલતા આપણે તો ખાલી નિમિત્ત જ હે હોય વાઘુજી આ કોનુડાનું બધું પટી જાય એટલે હારી મંડળમાં જ ગણવાનું ને? ના ભાઈ ના ચમ ના મેં મારા ઘેર કો તો ફૂમતાઈના ઘેર પડ્યું રહે હા બરાબર એટલે મંડળમાં હમણાં તમે કોઈ આયેલા છે પૈસા એ તો તમારા તરફથી લખાઈ દેજો ને મંડળમાં તાણે પકડો તમે માથે ઉપાડી ફરશો ભલા આદમી. વાપરો મારી વાત અમારે એવું હરુપારનું કે દાદોનમાં જોતું નહીં બરાબર જો આપણો હરખ થી હાલતા હોય તો જોવો છે બાકી નહીં જોતું એટલે શું કરું આખુજી હાલ જવું છે એટલે વાપડો તમે ચમ બધા પાછા પડો છો તમારા માટલી ફોડવાની છે ને એમાં કેટલા પૈસા તમે લખાયા છે 50,000 માંથી આવ્યું છે ને આવ્યું હા 50,000 શામાંથી લાયા છો 50,000 માંથી નહીં લાયા અલગ લાયા છે અલગ લાયા છો ને? હા. તો અમારા ખર્ચામાંથી જે વધે ને એ પૈસા અમને આલી દેજો હા. અને ફિકર તમે ઉપાડી જાજો ઓવે તમે તો 50,000 બોલી ગયા છો એ 50,000 ના ધણી કોણ છે મંડળ હાચું, એ હાચું. 50,000 કાયદેસર મંડળમાં આવશે હા. ઓવે આ ચોખ્ખી ચટ વાત રહી અને બધો હિસાબ રાખશી હરીભાઈ નહીં આઈ યાર શું છે લ્યા કેમ આઈ નહીં બીજું બોર્ડ બદલો. બળી ગયેલું વાયરિંગ હોય છે ને એટલે બળી ગયું કોઈ નહીં આ complete તો લાઈટો સોયથી લે જો નજર લગાડશો કાળું છે એટલો વાંધો નહીં આપણું જ છે આ તો હમણાં ખાલી અંધારું થાય ને એટલે તો જો કે લાઈટો ચીવી દેખાય છે એવું હા આ તો જોઈશે જ કે આજ તો જવાન છે નહીં એક વસ્તુ એક મિનિટ શું છે વળી આ તો આ ગાવાનું છે ઓવે એટલે કોણ ગાહે અમે ગાચમ મનોરંજન પૂરેપૂરું થાય આજ બના કોઠામો મારો કોનુડો વખણાય છે બના કોઠામો મારો કોનુડો વખણાય છે હાઈલાઈટ કોનુડો મારો જગસ કોનુડો પેલા ચમ શેટા જતા રહ્યા હે આવાજ ઓબડીને તમને બળતરા થઈ અલ્યા, બળતરા નહીં દાદી તૈયારીઓ કરી છે માટલી હેઠળ લઈ જશે જુઓ પેલા એ વાત છે. તમારે જેમ બધા બળતરા વાળા ના હોય અરે હવે આપણે એટલે માઈક મેન જો ડાયરેક્ટ સંભળાય છે મને કોનુડાનો અવસર છે એટલે ભાઈઓ બધા શાંતિ જાળવો આખા ગામમાં સંભળાવાનું છે તમારે એટલે ઉભારો તાણી એક મિનિટ જો આ પબ્લિક ને છે ને બેહારી દો એટલે નોર્થ રમી 9 જણા જેડીએ ફરી 3 જણા એમ કે મારા છે એટા બેહો એલે કોણ છે એટલા એટલે કર્યું યાર કશું ના કર્યું જેમ કરે એમ કરવા દે. એટલે એવું તો કહેવાય ને કે આપણે કોનુડાનો અવસર છે એટલે બધા હરખમાં આવી દો અને આવા કાળા મેચ મુઢા રાખશો નહીં કારણ કે કાળો કોનુડો હતો ઓએ તમારા મુઢા એવા ના રાખો એટલે વાફળો મારી વાત બોલતે અમને આવડે છે લ્યા અમારો અવાજ તમારાથી ભારે છે આરક્ષમાં રહીને જ કામ કરે છે અમે આ બધી તૈયારીઓ અમે કરી છે તમે નહીં કરી લ્યા તમે તો ખાલી આ ડબલું પડી હેડ આયા છો એ ડબલું નહીં હરીજી હવે કોઈ વધારે કેવું નહીં તો અમે આયોજન કરો ને એટલે અમને હવે છે ને અવસર ઓય, થઈ ઓય, ગયો છે હા, હાજી. એટલે હવે સમજી જા સમજો ખોટું હમણાં ભમાવવું પડશે હે સમો વાગે છે આર્યું એ તો વાગે વાગે એટલા હેડવા વાગે દે. સમો એમ કહું છું આર્યું એટલા વાગે સમો એમ કહું છું લ્યા મોબાઈલમાં વાગશે હા એમ કહું છું મોબાઈલ છે ના મોબાઈલ છે જોડે હેલો અરે 50,000 ના ધણી છે ને મોબાઈલ નહીં જોડી માય ટેસ્ટિંગ એના માટે મોબાઈલ જોવે આવો છે એને મને ફાવે છે હું અભણ નહીં ઓવે 10 આપડી ભણ્યો છું લ્યા બસ એ નહીં સારા લાગતા
દરિયા કોઠે બેઠો દ્વારકા વાળો રે દરિયા કોઠે બેઠો દ્વારકા વાળો રે દરિયા કોઠે બેઠો દ્વારકા વાળો રે મહિનાની પૂનમે મળવાની ટેવ રે જય જય દ્વારકા વાળા ગોમતી ઘાટે બેઠો ગોપાલ ગોકુળનો ગોમતી ઘાટે બેઠો ગોપાલ આવું બધું વાળે કરે બધું complete હશે, હેડો. અરે રામુ શું હેડો હેડો મારી વાત આપણો બધું વાળે કરી દેવા દો એટલે હરિયે ના સાળો. બધું complete હશે, હેડો હાલો. લાઈનમાં થાઓ, લાઈનમાં થાઓ. હો હાથ માથે નાથનો હાથ માથે નાથનો જયકારો ગોપાલનો હો રાધાનો રસિયો પ્રેમ ગેલો કાનુડો રાધાનો ખરેખર રસિયો પૈસા આલે ને એટલે તો આ આખી મોજે જ અલગ હોય એમ પૈસા ના આલ્યા હોય ને તો સારું રમતા હોય ને તો કોઈ જોવાય નહીં એમ હરિજી, હા, આવડું મોટું ડગલું લાયા છે પણ વાગતું નહીં જોવે એવું. એટલે ખુલ્લી જગ્યા છે તેમાં એવું છે. મળવાની ટેવ રે માનું ભગવાન હજાર મનથી રટુ રટણ વાલા હૃદયથી રામ થાય મારા પોરે આપથી જિંદગી ચાલે મારી જલસાથી અલે પણ જોવા તો જો ભાગ છે મારો કોઈ. ઓય, સારી તમારી પૈસા મેલ લેવો 50,000 મેલ લેવો. એટલે પહેલી છેલ્લી વાત તમે નહીં આલે 50,000 રૂપિયા તો આટલો બધો પાવર કરીને વાત કરો છો તે બોલતા નહીં એટલી એટલે ઘડી લે. ચોકણ બોલ્યા હતા એટલે તમે. અમે 50,000 આલ નહીં દીધા ખાલી આયોજન અમાર કરવાનું છે એવું કીધું ના 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 આર્યું હવે મંડળમાં જ ગણા હે આપણા નહીં જોતું આ ડબલું આપણે શું કરવું છે આપણે આપણા પૈસા લઈ લો ને ભાઈ. પહેલી વાત તો હભળો મારી વાત હવે તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે ઈ 50,000 મફુજી હારે બોલ્યા હતા ને ઓવે. શું બોલ્યા હતા હે એ તો 50,000 હવે મંડળમાં આવી ગયા. બરાબર તો આ વસ્તુ તમે લાયા અમારી રજા લીધી અમને પૂછ્યું હે કનો હક લાગે ઈ પૈસા એટલે રૂપિયા મંડળ નો કે આ વખત બધો ખર્ચો અમે ઉઠાયો છે અને હજુ યા અત્યારે 35,000 વધ્યા છે એમ ના ના એટલે તમે એમ બોલ્યા હતા કે 50,000 આલ્યા અમે હા ઓવે તો મટકી ફોડવાની વાત હતી આપણે મટકી ફોડવાની આમે વાત ગણાઈ હતી જાય એટલે હા. આળવા ના ઉડો નક્કી હજી સુધી મટકી ફૂટી નહીં જી મટકી હરીભાઈ ફૂટશી પછી હા. હવે તો હારું પછી માથા ફોડાવાય તૈયાર રહેજો તાણી હારા છે એટલી ઘડી ધારા છે તો બગડ્યા ને તો જ્યાં બધાય ઓય વ્યવહારમાં તહેવાર નહીં હો હું સમજાવું ઓય હું સમજાવું ઓય, જય બાકી દ્વારકાધીશ હા સમજાઈ દો છે સમજાવો હોય. તાણી કરતે અને ગરમી કરતે અમને નહીં આવડે યાર આપણા જોડે પૈસા છે ને એવું એમ પોહાતું નહીં એટલે હું એક એવી વાત નાખું ને હા, એટલે આ બધું ભૂલી જોય એવું ખાલી જોવો તમે જો એ મફુજી હા. અમે 2 જણાનું એક આયોજન કર્યું છે હા તો તમે જે આયોજન કરશો ને એ અમને ગમશે. હા તમે સરપંચ છો એટલે સારું છે ખોટું નહીં હા હા ભાઈ જો તમે તો રમતા નહીં પણ આ 5 જણા હા નક્કી કરશી મફુજી હા અને અમે 2 જણા હા બરોબર તમે એટલે બે જણા પહેલા કહી દો રાખો કે ને. નક્કી કોણ કરશે મફુજી કે તમે 2 જણા એટલે પહેલા અમે 2 કરશો અને પાસ કરશી મફુજી એટલે શું નક્કી કરવાનું છે આપણે એક જણાનું એક રંભા ઉતરવાનું છે હા. અને જે હારું રમશે એને 1100 રૂપિયા ઇનામ એટલે રોકડા 1 મિનિટ જજ એક જ હોય હા
જજ એક જ હોય. એટલે મફુજી એકલા રહી. આ કળિયુગ છે. તમે ભેદભાવ કરો લ્યા. ઓય હરીજી આ કળિયુગ છે, બે જજે હોય. ના ભાઈ, નક્કી કરી લ્યો. હારું હેડો મફુજી. હા, મફુજી નક્કી કરશી. બરોબર છે હેડો. આપણે તૈયાર છે. હેડો પહેલા કોણ ઉતરા મેદાનમાં? પેલા પાછળ 1100. हाईलाइट कोनुडो मार जक्का कोनुडो हो हाईलाइट कोनुडो मार जक्का कोनुडो हो फैंसी कोनुडो मार जब्बर कोनुडो આટલું પડી જશો. બસ કઈ અલગ અલગ લાવો, અલગ આપણી તીધા ના જીતાય, અલગ લાવો. જેવું આવે ને એવું રમો. આજે તમે આવો. તમે આવો. જેવું રમો છો, જેવું આવો. 1100. हाईलाइट कोनुडो मार जक्का कोनुडो બસ. હવે આપણે એવું રમ્યો છું. એ આયો વાઘ આયો. આ તો જૂનું થઈ ગયું. કોક નવું લાવો એમ. આયા અને મારી કોપી માર્યો. गोमनी कुआचियो तेगिरे ताती तोड़ावेती माटी ફેરફાર કર્યો. તારું ભલું થાય, તારું રંબા જકલે મૂર્ખા. આ તો ખાલી તમે હેડો જ છો એમ. हर के हर खाती सर की साहेलड़ी हम पे माड़ी हो कोनोड़ रमती એટલે બોલ ગમે તે રમેશમાં ખાલી હેડવાનું એમ ને. रमती ने गुणा मीठा गाती कोनोड़ रमती गुणा मीठा गाती તું રંબા હે, ખાલી તું રંબા હે, પછી હું તને પાસ થવા દઉં ડાબડી મુઠા. બસ આઈ જા તારા ઉપર આઈ જા. જીતવા દીધો. એટલે દાદાગીરી નહીં કરવાની છે, રમવાનું છે. ઓએ વગર ગુંડાગર્દી કરવા નહીં આવ્યો તું. ગુંડાગર્દી નહીં કરતો. લડવા નહીં આયા હોય કાન રમવાનું છે. આ એટલે વાસી દી તમે બટન. આ તો શું મને રૂવા બાવે એમ. શકુની થવાની કોશિશ ના કરતું, શકુની ના થા, ઓએ રમ. વાત એવી નહીં. ચિંતા ના કરો. આમાં કેવું ખબર છે, હું તમારી ખોમી કાઢું ને તો એને બધાને એવું ના લાગે કે અરે બે જણા એક છે. બરોબર. એટલે તમે- હું કહું છું, હું તમને પાસ કરી દેવું, બરોબર, અને 550 આપણે બે જણા લઈ રહ્યો. ચાલે ને? દેખો તૈયાર? હા ચાલો. બગાડ. આ તો પેલા કરીને યાર. હા, એવું ક્લિયર રમ્યો તો. વાળીને તરો છો. પાસ કરજો. તાર તને જેવું ગમે ને એવું રમ. રમણ પમણ રમે નહીં. ના રમવા તો જબર રમું છું. એટલે ભાઈ હમણું નહીં ઉડાડવાનું. રમવાનું છે. રમો. આ તો અલગ અલગ ડાન્સ કરો. मीठा पकवान ना આ તો પેલા હેડી યાર. हर के करने कुआशीज मारता ડાન્સ કહેવાય. આ રમવાનું અમુજી હારે ના ચાલે. ના ચાલે આ. આ બરોબર છે. ચમ આમ કરી. એટલે હું ચકરી છું, તઈ સ્ટેપ બદલ્યા ની તોય તે કોઈ મને હુજવા નહીં દીધું. આમ તો તમારા કરતી તો અમે સારું રમ્યા હતા. પાસ કઈ હારું રમ્યા તા. તનો વારો આવ્યો. હજી हाईलाइट कोनुडो मार जक्का कोनुडो हो हाईलाइट कोनुडो मार जक्का फैंसी कोनुडो બટાક નહીં ખેલવાના.
કોનુડો વાહ ભાઈ વાહ ખરેખર જબરજસ્ત રમો છો હરીભાઈ હાઈલાઈટ કોનુડો આવો અમે કેવા રમે? ચોક્કસ ઓ તમે તે હેડ્યા છો ખાલી કોણ આવે છે? અરે રમવું છે રમો રમો તમે તાર રમો રમો બાપુજી, હા. તમે જોયું હશે હા. કે મતે મેં 3 સ્ટેપ બદલ્યા હતા 3 ખરા ખરા બરોબર તઈને ફોગટ માં જ્યાં છે એક ને એક જ હતા બધા હો હા. મૂલ ગમે તે કરો પણ તમે હેડતા જ તા ખાલી એમ તો પછી આપણે આર્યું કેન્સલ જ કરો ને હવે હડો રમો એ તો બોલીને બીજું ના બોલવરાય હોભળો મારી વાત હવે ચોખ્ખે ચોખ્ખું તમને કહી જો દઉં છું ફૂમતાઈ તો બરોબર રમ્યા જ નહીં નહીં રમ્યા તમે નહીં રમ્યા બાસ્કુજી નહીં રમ્યા ભૂપતજી નહીં રમ્યા રમ્યા તો હરીભાઈ જ રમ્યા અને 1100 રૂપિયા હરીભાઈ જીતી છે હા આલ દે પૈસા ચાલો હેડો કરી દો ને ઊંધું કરી દો ને ઘડી કરીને હવે જોજે પેલી વાત તરત યાદ આવશે કશું યાદ ના આવે શાંતિ રાખી કશો વાંધો નહીં જોઈએ હવે બધું પટી ગયું જવા દો ને હડો રમો લે એ વાઘુજી હરીજીને ઇનામ આલ દેવ હા ઇનામનો હકદાર છું હું હા બોલીને બીજું ના બોલવરાય તાણે 1000 1100 પૂરા એ આ 1100 હા આ પેલી ગણતરી નહીં આવી હો અરે 1100 પેલા 50 ના હિસાબમાં નહીં આવે એમ એ તમારે પૂરા કહી આલવાના હો 50 હા આ પાટણ એની ઘડી એનો હિસાબ આલ દો હારી 500 કાઢી લેજો બે જણા હવે એમ તો અમે મરી જાય ને તો મુઢા મેલવા રૂપિયો એ નહીં આ તો યા પરભારા પૈસા જ લીલા લહેર છે જોયું જોયું તરત તરત યાદ આવ્યું કે નહીં લે આ તો એ? મોણ. ચાલુ કરો હાડો હેડો ચાલુ કરો. આ છોકરા એ રમે હરીજી તમારા ઘેર ચાંદાઈ રમો છો પણ ચા જેવું પાતા નહીં તમે હો એવું હોય તો દૂધની થેલીના પૈસા હું આલ દેવ એ ભગવાનની દયા છે હો ઓવે તમે ત્યાં રોટલા ખાવા હોય ને તો રોટલા કરીને ખવડાવું તો ચા પાણી કરી અને પછી આ મટકી ફોડવી છે એટલે હીરું આયોજન કરો હડો તમે હું આવું દૂધ લઈને હેડો ચાણી લઈને આવશે આ ચાલુ કરો એટલે કે આ છોકરા રમે ને આપણે રમો આવો લે છોકરું. લાઈન સરત રમવાનું છે હો. લાઈન સરસ લાઈન બનાવી દો આ વખત આયોજન મારા હાથમાં છે એટલે જો મસ્તી કરી કે એકબીજાને ધક્કા માર્યા નહીં તો દોત તમારા બધાને પાડી નાખ્યો હું આ કીધું હો હરીભાઈ આયોજન નહીં કરતા આ વખત આ વખત આયોજન હું કરું છું એ એટલે હું સચમ છોકરાને ધમકાવો છો. એ મેં કીધું ધમકા નહીં. મસ્તી ના કરી એમ અરે પણ 10 સાલ રમે છે રમવા દો કે અલ્યા યાર ધક્કા મારી પછી તમે સાઈડમાં રહો તમને ધક્કા વાગતા હોય તો જગ્યા કરો એક જગ્યા ઉપર કૂદવાનું નહીં ગોળ ગોળ રમવાનું છે રમો લે તમને ફાવે એમ રમો તમે તાર વગાડો ટીલાઈ કોનુડો બના હાલો તમે રમો ફૂમતાઈ બે લાઈનમાં રમો એ. હરકે લાઈનમાં રમે છે એટલે તમને જોઈ ના રમો. સરખી સાહેલડી હંબે મારી હો લાઈનમાં કઈ જાઓ. રમતી રમો કોનુડે રમતી ને ઘણા મીઠા ગાતી કોનુડે રમતી ને ઘણા મીઠા ગાતી હો ફાઈટર કોનુડો માર મસ્તન કોનુડો ઓ વડીલ હા શું છે એક કોમ હતો મારો શું કોમ છે આ બાજુ આવો ને. મારે વૈકાન કોમ છે એટલે ખાલી થોડું જ કોમ છે મારે પણ શું કોમ છે થોડું એડ્રેસ પૂછવું હોય ચોઈનું ઓય ઓળખો ઘૂમતે ને વાઘાઈ નામ છે હોય એનું એટલે ઓળખો તમે સારી રીતે એવું એમ હવે ખબર પડી બધી વાત સમજી ગયો દશમનો કઈ ના કહેતા નતા આ ભગવાને બેટાળો કરાયો છે લ્યા ઓવે વડીલ હા
એડ્રેસ આપશો? ઓવે હા ઓવે ઓવે તો હેડો ગાડી બેસી જાઓ ને. મારા ગાડીમાં નહીં બેહું આગળથી વળી જાજો માર ચડે ચડે ગાડી આપવા જો તમે અરે વડીલ પણ શું કેટલે આગળથી એમ તો કહો. તમે તા તાજીનો માળા હોમે હાથ માથે નાથનો હાથ માથે નાથનો બોલો દ્વારકાધીશની જય. હા એ તો બધું બરાબર છે પણ દૂધની થેલી લેવા નતા ચાલ્યા. એટલે તમે ચિયા દાડા પાહો મને અને ચિયા દાડે બાટલી ફૂટશે. કોમ નહીં તારે કોમ નહીં યાર માટલી ફોડીને આવ્યો રસ્તામાં માટલી ફોડીને આવ્યો માફજી અલ્યા કોઈ વળગ્યું કે શું? જતું નહીં મગજ 50,000 50,000 50,000 સીતારા પહાડ ચોથી આયા મને ખબર પડી ગઈ જતું રહ્યું મગજ જતું રહ્યું. પસા ચોથી આયા મને ખબર પડી ગઈ કાળી ગાડી આવી સલા એ ઓય બોલે ઓય બોલે એ હું છે લે વાત તો હું છે એવું છે કોઈ ખબર હું છે એ લાવો પેલા જોઈ લે પકડો બરાબર દર્શન કરવા દો. મહેમાન શાંતિ રાખો મહેમાન આયા હું લાયો હા મહેમાન ને હું લાયો આવો. અને મહેમાન ને ભગવાન લાયા શું છે હવે કેહો લ્યા. કે પણ કુદેડીઓ જ મારશો વડીલ. પટેલા સુખી સુખી થા સુતાર સુખી થા હવે અને એના વૈકણ આયા એટલે તમે દુખી જાઓ એ ખરેખર વડીલ જોરદાર આયોજન કર્યું છે હો તમે. અમે કુટુંબના છો બધા એવું એમ? ઓવે આ બધું હંપે મળી કર્યું તમે એમ. ઓવે આવું ભાઈ હા હું કહું છું હા કે અમારું આયોજન ગમે તે મોણો કોઈ બી પૈસા આલે એય! ને તો એ એ વાત કહું હું ઓય આવો. ઉભર ઉભર ઓય વાત કહું એની વાત જવા દો ઈયન વાતમ ના આવો તમારું નામ શું છે મારું નામ ભાઉ. ભાવ આ પૈસા છે ને ભાવ એટલે ભગવાનમાં જે ભાવ થઈ જાય ને ભગત હા એને બધા કોમ થઈ જાય. ભાવ 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 ઓકળા મળે છે ઓકળા બધા મળે છે હવે તમે આ બે જણ કેવી રીતે ઓળખો છો આ બેન હા અરે વાય તો હું ગમો મળ્યો તો. એવું છે એમ હવે ચોકડ ગમો ગમો બરાબર એક મિનિટ શાંતિ રાખજો ઘડીવાર બોલતા ના આ મોઢું હંતાડવું એટલું હંતાડી લેજો કોઈ મેળા બાંધો નહીં અમારાથી દોડીને ચોકડ જાઓ હાલ હું વાત કર્યો તમે વાત નહીં કરો શેઠા રવાઈથી હેડો સાઈડમાં રોકી આ તો અમારો પ્રેમ એવો ઈ રીતનો છે બધો હારું હારું. હજી એટલે એમ નહીં કેતો ગોદરે મળ્યા બરાબર ગમો પણ ઓળખેણ ચી રીતની તમારે ઓળખેણ તો કોઈ નહીં ઓમો કેવું છે ખબર છે. એટલે તમે શોર્ટમાં વાત કરું કે મારે સેવા માટે પૈસા આલવા છે. વડીલ પૈસા ઓછા પડ્યા કોઈ? ના 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 પૈસા લગીને ઓછા નહીં પડ્યા ઈ એના કરમ કાઠા પડ્યા છે ભાઈ ઓવે એક મિનિટ હો ખાલી, એક મિનિટ મારું થોડું કેવું છે આગાઓ ક્યાં ઉભા થો લે એ ઉભા થો લ્યા વાયરો અડે ઉભા થો. ઉભા થઈ જાઓ ઉભા થો કેવો એમ કર. એ માટલી ફોડવી છે માટલી ફોડવી છે અલ્યા એકબીજાનો માથો ફોડો લ્યા બોલવા નતા દેતા મફુજી મને નતા હા, બોલવા હા, દેતા ખરું, ખરું. અલ્યા વર્ષો વરાથી આ હારી માટલી ફોડતો આવ્યો છે લ્યા ગઈ આવી છે, ગઈ આવી છે, કાઢી નાખો ગઈ. અરે ગઈ કેમ ના કાઢા મારા વર્ષા સાચું. શું 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 ખર્ચો જવો કર્યો છે જો કે આ ફિક્કર લાયા છે માઇક લાયા છે એલા આ બધું શું આદર્યું છે તમે દશમનો અરે હરીજી મને તો ખબર હતી કે ઓયાને જિંદગીમાં 100 રૂપિયા ઉઘરાણું નહીં આલ્યું અને 50,000 ચોથી લાવી એના બાએ નહીં પાડ્યા 50,000 તો ઉઘરાણું ઉઘરાણું બાપુજી ઉઘરાણું ઉઘરાણા વખત સોપડામાં મારું નામ જોયું 5100 રૂપિયા મેં લખાયા હાચા, હતા હાચા. સૌથી વધારે પૈસા મેં લખાયા હતા અને શું લખ્યું તું હરીબાનું મોટું ઘર એટલે આ ઓકા મોટો શું બોલ્યો તો કે ખોટું ઘર એલા
મારું ઘર ખોટું કે તારું ઘર ખોટું બોલ્યા હોય બોલ કનું ઘર ખોટું બોલ્યા હા વડીલ હા વાતમાં હું વાતમાં શું સાહેબ હા. ઓપડો મારી વાત જાજી કોઈ ચિંતા કર્યા જેવી નહીં હા. ભૂલ અમારી નહીં ભૂલ વાયની છે કે ભૂલ તમારી નહીં તમે જે પૈસા કાયદેસર ભગવાનમાં આલ્યા હતા ને હે એને પૈસા હોય એને ઈયના ગણાયા પણ ભગવાન કોઈ દાડો સોનું ના રહેવા દે લ્યા આ મારો ભગવાન બેઠો છે દ્વારકાધીશ કોઈ દાડો કોઈના હંગત ખોટું ના કરે એલ્યા સાચું બહાર આવી ગયું કે ના આવી ગયું સાવા કર્યા એ સાવા કર્યા કે ના કર્યા તમને એટલે પૈસા તો ભલે એવાના ગણાયા પણ વાપર્યા તો સેવામાં જ છે નો સેવામાં જ વાપર્યા છે બસ પણ આ તો તાર. અહીંયા ના ગણાવતા હતા કે અમે લાયા છે એવી રીતના કોઈ હવે બોલવા જ નહીં દેતા અરે એનો મને કશો વાંધો નહીં હું તો બીજા પૈસા લઈને આવ્યો છું અરે ઓપડો મારી વાત કે જો મકુજી હા. આ પૈસા ભગવાન માં આયેલા છે અને ઓયને આલ્યા છે બરાબર તો હું કાયદેસર પાછા મિલ દઉં છું ચલો વાત કરું વાઘુજી કે આ ધણીએ સેવામાં પૈસા આલ્યા હતા એટલે આ ધણીનું નામ તો તમારે બહાર પાડવું પડે એનું નામ તમે સોનું ચમ રાખ્યું કહો હેડો અમારા આગળ કેવું પડે તમારે કેટલા બધા પાપના ભાગીદાર થયા તમે કે અમુક જગ્યાએથી 50,000 રૂપિયા આયા છે ભગવાન માં અને હારી વાત અમન કરી હોત ને તો ખરેખર અમે તમને શાબાશી આલોત વખોણ કરો તમારા શું તાચી રહ્યા છો લે હવે અરે મફુજી મારી વાત સાંભળો વાના જોડે આવા ધર્મના પૈસા કેટલા આયા છે અને વાપરી કાઢ્યા છે યાર પહેલી વાર ભેગા થયા છે તમે સોર કેવરો સોર અને ભગવાન ના સોર એ ખબર ના હોય ને તો બોલવાની નહીં ભૂભાઈ ફૂમતાય ઓળખી લીધા તમને હવામાં તીર નહીં મારવાનું ડાયરેક્ટ એ બરોબર છે હા શું કે છે હવે જો મફુજી હા પૈસા અમે બધા આમાં વાપર્યા છીએ અને વધ્યા એ પૈસા આર્યા મેલી દેવો હોય બરોબર એ આ પડ્યા ગળાની સોગન કે દ્વારકાધીશની સોગન હા. 1 રૂપિયો એમ વાપર્યો નહીં હા હા બરોબર અમે ફૂમતાઈ બે ને નહીં વાપર્યો હા એ તો અમને ખબર પણ યા મટકી અમને 2 દડમ ફોડવા લ્યો ના ભાઈ મટકી? ના મટકી તમે શું રહ્યા ફોડશો મટકી તો હવે હું ફોડ્યો ના એ હરીભાઈ તમે નહીં ફોડો મટકી મટકી હરીભાઈ ને ફોડી કે વાઘુજી ને ફોડી કે ભૂમતો આ કોઈ નહીં ફોડે જે મટકી નો અસલી હકદાર છે એ ભાઈ મટકી ફોડશે ભાવ મટકી ફોડશે બસ એ તો ભાવ ભાઈ તો એમ ફાવે નહીં તમને ઉપર આપણે તમે ફોડી નાખો તમે. મફુજી હા. હું રાજી છું હો હા એમ ભાવ ભાઈએ કહી દીધું ના 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 ભાવ ભાઈ જ માટલી ફોડશે એટલે ઠેઠ અમેરિકા થી આવતા હોય અને આટલે માટકી ફોડવાનો લાવો એને મળતો હોય તો પછી આપણે એનાથી હરક બીજું ચિયો જો ભાઈ આ તમારા લેખમાં લખેલું છે એટલે ઓટોમેટિક તમે વૈકાણ આયા છો બરાબર પહેલા અમને મળ્યા હતા એટલે શાંતિ રાખો હવે હા અને આવા પાસે ભાવો ગામમાં કોઈને ભેગું થવું હોય ને તો વિચારીને ભેગું થવાનું હો અને મફુજીનું ઘર હોય નાકામ જ છે અરે મારે તો મનમાં કશું હોતું નહીં મારે તો ખાલી પૈસા સેવામાં વપરાય ને એટલે બહુ થઈ ગયું એ વાત એટલે મોળો જોઈ જોઈને હાલવાના. ઓયાને મનમાં તો કોઈ જ વાતું નહીં ભોળા જ છે પણ આ તો થોડોક ફુગાવો કરવા જોવે છે ખાલી મોટું થવા જોવે છે હા. એને ક્રેડિટ મળવું જોવે કે બધું અમી કરે છે એમ એટલું જ છે બીજું કોઈ નહીં હા બાકી મેલા તો લગી રહે નહીં આર્યા હેડો શરૂઆત કરો હવે સાચી વાત કહું હા અમે બહાર નહીં પાડ્યું નહીં એનું કારણ ચિયું છે ખબર છે ચિયું? હરીભાઈ તમે છો પોતપતિ વધારે લખાવો છો ની એટલે 12 મહિના સુધી બોલો છો અને અમને બોલવાય દેતા નહીં કાલ મીટિંગમાં બોલવા દેતા હતા અમન એટલે મારી બરોબર વાત- હરીભાઈ, હું જવાબ આલું હું જવાબ આલું હમણાં આવો તાણી બાપુજી. યાર. હમણાં આવો ભલા અમે આદમી બોલો એટલે અરે તમારે બોલવું છે ને? બોલવું છે ને ફૂમતાઈ બેન હાલ ના હાલ 5,000 રૂપિયા તમારા ઘરના લાવો છાના પોત 12 મહિના અમે અભળ છે ને તમે બોલજો પહેલા મારા ઘેર આવીને તમે તાર કાંઈ સંભળાઈ જાજો પહેલા સપોર્ટમાં આવો એ વાત કરો છો ને પછી યાર હું અરે direct યાર સપોર્ટમાં જ ઝૂકમાં ફૂટ્યું. એ વાતે 5,000 લાવો આ તો અલ્યા, જે એ. પૈસા આલે હીરો બોલે હવે હીરું વધારે હવે એટલે વાઘુજી આ હું ભાવ- કોઈ મારા વખોણ નહીં કરતો મારે ખોટી ટેવ છે મારે પૈસા અરે લેવા ભાઈ. જોવી છે અને ગણાવા જોવી છે અરે ભાઈ વાપડો મારે એની વાતો પડતી મેલો હવે આ ભાઉભાઈ ઉપાસી હવે બાપુજી હવે શાંતિ રાખો મોટું ઘર નહીં લખાવાનું આ ને લખાવ લખાવું છે કેમ મોટું ઘર છે 10 માળનું લખાવી અલ્યા જેનું મન મોટું એનું ઘર મોટું ભાવ ભાઈએ કીધું એમ 10 કરોડનો બંગલો છે વાપર્યું ને એમ બાપુજી તમારે તો સાંભળવું જ છે ને. ભાયકશાળી શું કે નહીં પેલા ભાઉભાઈ આ અવસર મારા ઘેર કેટલા વર્ષથી થાય છે એ તો બરોબર છે હવે એ જૂની બધી વાતો વાતો નહીં કાઢી નાખો. આપણે હારીશું હવે ભગવાનની જય બોલાવો અને મટકી ફોડી નાખો હા, શુભ મુહૂર્ત બોલો દ્વારકાધીશ કી જય આઈજો ને હાડો, આઈજો, એ આઈજો. બાસ્કુજી પેલી પ્રસાદ લાઈનો મેલજો હવે તમારા છે ને થોડી ના, દર ના. વખત કોઈકણ આવતું રહેવાનું અરે કશો અમેરિકાથી અમેરિકાથી વિમાનમાં એ તો આવશે. પછી નક્કી કરશે બધું આઈજો હાડો ખમતા ખમતા મોણફો
આપણે મને તકલીફ છે કે એડમ થોડી ચાલ્યા અરે ઓય ઉભા રહો તો તકલીફ મટી જાય. તમે ઉભા તો રહો ભલા આદમી. અરે બાબુજી, પછી કહેજો કે તકલીફ આ છે. બધા બોલવાના વાઘ છે લ્યા. આવો હેડો. ખરેખર વડીલ સાચી વાત કરું તમને, આ મટકી ફોડવાનું મારા નસીબમાં લખ્યું છે હો. હા સારું સારું. આજ મારે કાયદેસર ટિકિટ હતી પ્લેનની, હા. પણ કેન્સલ થઈ ગઈ. એવું છે એમ? હા. અરે તમારે વાયકણ આપવાનું હતું એટલે કેન્સલ થયું છે. વાત સાચી છે. વાયણ હમણાં રાખો કે? એમને નહીં ફાવતું કદી. અરે મુરવ હેડો. હા તો હરીભાઈ તમે હમણાં રહો. બાસ્કુજી આવે આવે. છોકરો બેસી જાઓ, એ બધા હેડો. હા હા બેસી જઈએ. હા હા. અને શેટર રહેજો વાગે ના. આવી જાઓ. બધાને પ્રસાદ ખાઈને છૂટું જ બાસ્કે કરવાનું વાળતા છે. રહો. ભાઈ આવતા રહો. હાથ માથે નાથનો, હાથ માથે નાથનો, જયકારો ગોપાલનો. હો રાધાનો રસિયો પ્રેમ ગેલો કાનુડો, રાધાનો રસિયો પ્રેમ ગેલો કાનુડો, વાસળીનો વારસદાર વાલો વાલીડો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. હો મહિનાની પૂનમે મળવાની દેવરે. કૃષ્ણ કનૈયા લઈ જાઓ. જો ખોવાડો. વાહ ભાઈ વાહ, આપણે રાજી થઈ ગયા, ભગવાન રાજી થઈ ગયા, અને છોકરા રાજી થઈ ગયો. પ્રસાદ પ્રસાદ બાસ્કુજી પ્રસાદ. પ્રસાદ આલો ભાઈ. બાસ્કુજી છોકરાને પ્રસાદ આલો. હા ખેજા ખેજા. પેલે આ છોડીને આવી જાઓ. લે બેટી. તો પછી વેકણાઈ રોવો છો, તમારા બાહંગત આવતો હોય તો એ, બધા એ, છોકરા આગળ એવો સ્વભાવ ના રાખાય લ્યા. છોકરા તો ઈ તો ભગવાનનું રૂપ કેવાય લ્યા. વાજી જાય તો યાર બીજું કોઈ નહીં. એ રીજી. અરે ભગવાન બેઠા છે લ્યા, ના વાગવા દી. એ રીજી, હા આ પૈસા તમારા જોડે રાખો હો. હારું લાવો. તમે તાર મારા ઘેર આવીને હિસાબ લઈ જાજો હો. આવશે એરા હિસાબ લેવા. ઓવે. હું તો નહીં વેચતો, શું કો મારી કરો છો? હાલે હાલે. એ છોકરા વાયા હળો. એ અમરો હાડો. તમારે એકલાને મળવાનું જ નહીં. આ બાજુ આવો. એટલે બરાબર હું- વાત કરતા છે. હું ભાઉભાઈ કાલનું કહેતો તો એમ શું કહેતા હતા? રોટલા ખાવાથી? રોટલા નહીં યાર, તો આપણે પધરાવા નહીં દેવાનું તળાવમાં. ઓહો. એ કેવું પડે કે ઓહો. તાણી એટલે તમે છે ને હરીભાઈ ઘેર રોકાઈ દો એમ. હા હા. જો વડીલ, હવે મારા નીકળવા થાય કોણ. એવું એમ. કાલની ટિકિટ વહેલાની એટલે જો આવતા વર્ષે તમે ત્યાં ટાઈમ મળે તો બિંદાસ આવી જાજો હો. ફાઇનલ પૈસા ફાઇનલ લઈને આવી જાય. અમે દર સાલ હારે અવસર કરો છો. ફાઇનલ ફાઇનલ આવ્યો. અમારે થોડું બોલવા જોવો છે એકબીજાને. બરાબર મન વગરનું અમુક ટાઈમે બોલી નાખો, એકબીજાને થાપે છોડી નાખો, પણ યા મનમાં કોઈ દાડો હવે તો મેલ- હરખથી જ ઉઠવું હે. હા મનમાં મેલ નહીં હોતો અમારે. મનના સોખા માણસો છે અમે. સારું એમ ખરેખર ઉણા એમ તમે મજા આવી ગઈ. પોર આવશે ને તો ખરેખર મજા આવશે, અને મજા આવશે ને એટલે આ વાતની ઠેઠ સુધી ખરેખર ખમાન મજા થઈ જાહે. બોલો દ્વારકાધીશ કી જય. હો દેવકી નંદન જન્મ્યો રે જેલમાં, માલ્યો સોના સરીખાર મેલમાં. હો કાળિયા ઠાકર થઈને પરખા